જય શ્રી રામ, જય બસરાજ. કેમ છો બધું મજામાં? હું તમારો મિત્ર ઇન્સ્ટાગ્રામમાં રાજ અર્જનભાઈ વડોદરા અને યુટ્યુબમાં ધ રાજા મેર. તો તમને ખબર જ છે કે ભાઈ છે એ અવિહાર મતલબ કે શુક્રવાર અને શનિવાર મતલબ કે ઇઝરાયલના સિટી સબાતમાં રખડતો જ હોય, બરાબર. તો આજે જે છે હું તમે જોઈ શકો છો મસ્ત મજાનો ગાર્ડન છે, એટલી પબ્લિક પણ છે. એટલે કે હું આવી ગયો આજે જેરુસલેમમાં, કે ઇઝરાયલનું જે મેન સિટી છે એક તેલ અવીવ છે અને બીજું જે છે એ જેરુસલેમ છે. તો આજે જેરુસલેમની બધો નજારો છે એ મારે તમને બતાડવાનો છે. અને જુઓ, આજે તડકો પણ સારો છે, બરાબર. મતલબ કે અત્યારે જે ઇન્ડિયામાં 45, 50, 55 ડિગ્રી જેવું તાપમાન પડે એવું નથી થતું, બરાબર. પણ અહીંયા જરીક મીડિયમમાં રહીએ. તો અત્યારે માણસો જે છે એ બરાબર બગીચામાં બેસવા આવે એ પણ તમને બતાડું. તો જુઓ, ગાર્ડનમાં અત્યારે માણસો બધા છે એ રમઝટ કરે છે, મતલબ કે રમે છે ને મોજ કરે, આરામ કરે છે, રેસ્ટ કરે છે. અને જેરુસલેમની બિલ્ડિંગ મોસ્ટ ઓફલી અત્યારે બને જ છે. અને મેન અત્યારે હું છે ને અહીંયા રખડો જ આવ્યો છે. આમ તો અત્યારે એકલો જ રખડું છું. જુઓ, ટ્રાફિક એટલે એની વાત જવા દો. અને અહીંયા જે લોકો છે એ આ કૂતરા બહુ પારે. આપણે જે છે ગાયો ભીહુના દીવાના, ગાયોના ગોવાડિયા હોય, બરાબર. એના જેવી તો એ કંઈ મજા નહીં. ને અત્યારે જે છે થોડા મારા મિત્રોની રાહ જોઉં છું. બસ હમણાં થોડીક વારમાં આવવાના જ છે. અને રોજ માટેની આપણી ઘડિયાળ, મારા પપ્પાનો જે એક ગિફ્ટ આપેલું છે મને, એ હું જ્યારથી આવ્યો ત્યારથી હું એક જ ઘડિયાળ પહેરું, બરાબર. અને હું તો જે લોકો ઇઝરાયલમાં છે ને એના માટે મારે એક સંદેશ દેવાનો છે કે જેટલા લોકો મતલબ કે કેર ગીવરમાં છે તો ભાઈ એ ઘડીકમાં ન નીકળી શકે, બરાબર. મતલબ કે જે B1 વિઝા કે ઇન્ડસ્ટ્રી વિઝા કે કોઈ કન્સ્ટ્રક્શન લાઇનમાં વિઝામાં કાંઈ એવા ફ્રાઈડે સેટરડે મળ્યા ને ભાઈ, રખડી લ્યો, મોજ કરો, ખરેખર રખડી લ્યો. કારણ કે આપણે છે ને ભાઈ આખું અઠવાડિયું કામ જ કરવાનું હોય, બરાબર. શુક્રની માન રખડવાનું જડ્યું હોય. મન ભરી મન મૂકી બધા અલગ અલગ રીતની મજા, હું તો એમ કહું. કારણ કે મને તો મજા આવે ભાઈ રખડવાનું, ખરેખર એક આનંદ લેવો જોઈએ. કારણ કે ઇઝરાયલની અંદર જે ઇન્ડિયન લોકો છે ને ખરેખર 2-3 લાખ રૂપિયા કમાય છે. પણ આમ મજા છે ને, ભલે આખો મહિનો આપણે કામ કરીએ, પણ ઇન્ડિયામાં જે લોકો 15-20 રૂપિયા કમાય ને એ ખરેખર જોજો, પગાર આવે ને એની મોજ જોજો, એ મોજ કેવી મોજ કરતા હોય. ને આપણે હે એ 2-3 લાખ પગાર પડે. આપણે ભલે કપડાં હારા, બૂટ, બધું થોડુંક રખવાનું પણ રાખો કે ભાઈ શુક્રની આવ્યા અઠવાડિયામાં 2 ટ્રીપ મારવાની, ગમે ત્યાં મજા જ કરવાની છે, બરાબર. 3 લાખ રૂપિયા કમાઈએ, થોડી નબળી વાત કરવાની હોય કંઈ. તો આવું છે. મિત્રો પણ હમણાં ફોન કર્યો, બધા આવે છે, રખડીએ, સ્માર્ટ કરીએ. અને આમને સારું રાખજો એટલે આપણે જેરુસલેમનો જે જગ્યાએ જાય એ જગ્યાનો વ્લોગ બનાવશું. જો અહીંયા જે લોકો છે ને કપડાં કેવા પહેરે ને, જો આ બાએ કેવા પહેર્યા એ રીતના એનો ટૂંકમાં મતલબ કે ટ્રેડિશનલ લુગડા કહેવાય, બરાબર. મતલબ કે કોઈ શું કહેવાય આની, એ મને ખબર નથી કપડાને શું કહેવાય ને એવી રીત. અને જો જેમ આ બે કપલ છે તો એને ભાઈ જે ગન છે એ બધી ભેગું, બંદૂકો જે છે એ બધી ભેગી રહીને રખડે, બરાબર. અને જો વા ઓલા લોકો એ બધા ને ટ્રેડિશનલ કપડાં છે, એને શું કહેવાય ખબર નહીં. આ છોકરીના કપડાં છે એટલે ખબર નથી. અને અહીંયા જે છે ને ભાઈ બધી આમ જોવા જાય ને મોસ્ટ ઓફલી 95% જે છે ને, 95% નહીં પણ 60% લક્ઝરીસ કાર્સ જોવા મળે છે. ઇઝરાયલમાં લક્ઝરીસ કાર વધારે જોવા મળે છે. કારણ કે જુઓ, એટલું વાહન હાલે છે ને, ક્યાંય તમને મોટરસાઇકલ ટૂંકમાં બાઇક જોવા નહીં મળે. અહીંયા તમને મોસ્ટ ઓફલી કાર્સ એન્ડ બસ જોવા મળશે. અને એક રોડ ઉપર ચાલતી ટ્રેન, મતલબ કે અહીં પાટા હોય પણ અહીં રોડ જેવું લાગે, તમને ખબર ન પડે, તો એ ટ્રેન પણ અહીંયા હાલે છે, બરાબર. જો આ લક્ઝરીસ કાર. અને આ ભાઈ છે એને ફૂટપાથ ઉપર કાર ચડાવી દીધી છે. ને આ છોકરો જુઓ, અને અહીંયા જે છે એ ગોળ ટોપી જ પહેરે છે.
તો અત્યારે વાગ્યા છે રાતના 7:16. તમને કીધું મારા મિત્રો આવતા બરાબર, પણ ત્યારે કારણ કે ટ્રાફિક એટલી હતી ને એટલે વિડીયો ઉતાર્યો નહીં અને થોડાક કોલના લીધે અત્યારે જે છે વાગ્યા સાંજના ઇઝરાયલની અંદર 7 અને ઇન્ડિયા અને ઇઝરાયલના ટાઈમમાં અત્યારે 2.5 કલાકનો ડિફરન્સ છે. મતલબ કે અહીંયા 1 વાગ્યું હોય ને તો ત્યાં 2, 3, 3:30 જેવું વાગ્યું હોય. તમારી રીતના જોઈ લેજો. અને આજે શુક્રવાર છે એટલે જો કઈ રીતના લોકો બેઠા છે નથી બેઠા. તો આજે હજી ગાર્ડનમાં અત્યારે હું છે ને એ જેરુસલેમનું મોટામાં મોટું ગાર્ડન હશે. 99%, 100% નહીં કહી શકું, પણ 99% મને એવું લાગે કે જેરુસલેમની અંદર જે ગાર્ડન છે એ મોટામાં મોટું હોવું જોઈએ. બરાબર, તો જોઈ શકો ગાર્ડન. બહુ જબરું ગાર્ડન છે. અહીંયા જે છે એ શુક્રવારના રોજ સવારમાં, મતલબ કે શુક્રવાર અને શનિવારે પબ્લિક જે અહીંયા છે ગાર્ડનમાં બહુ વધારે હોય છે દિવસના. અત્યારે તો અહીંના જે યહૂદી લોકો છે એને સબાત બેસી ગઈ હોય, એટલે મતલબ કે અત્યારે એના ભગવાન જે છે એને યાદ કરવા માટે એના સિનેગોગ, એટલે કે અહીંયા જે આપણે કેમ મંદિર કહીએ એમ અહીંયા સિનેગોગ કહેવામાં આવે, એટલે એ ન્યા ગયા હશે. તો અત્યારે જે છે એ અહીંયા અરબીક લોકો છે એ વધારે, મતલબ કે એ લોકો નવરા હોય. બરાબર, અને જો કાગડા મોટી મોટી બિલ્ડિંગ, વધારે બિલ્ડિંગ અહીંયા છે ને જેરુસલેમની અંદર વધારે પડતી આ કલરની બિલ્ડિંગ જોવા મળશે તમને. જોજો આ કલરની બિલ્ડિંગ જોવા મળશે અહીંયા. અત્યારે આ સાંજનો નજારો છે. જ્યારે રાત થઈ જાય ને ત્યારે લાઇટિંગ પણ હરકી હોય, નજારો બહુ સારો આવે છે. અને અત્યારે થોડોક ઠંડીનો પણ માહોલ છે અને મને થોડીક ઠંડી સીક લાગે છે. બરાબર, રવાડા થોડોક એવું લાગે છે. જો રવાડા ઊભા થઈ ગયા છે, થોડીક શરદી પણ થઈ ગઈ છે. જો બહુ જબરું ગાર્ડન છે. થોડોક આખો વિડીયો નહીં લઈ, થોડોક આથી આગળ જાઓ. બરાબર, જોઈ શકો અહીંયાથી આવ્યો હતો. હજી આ છોકરો જે છે એ ભાઈ જો કૂતરો લઈને જાય અને વાહ જે છે એ પાર્ટી કરે છે. બાકી નાના મોટા છોકરા છે એ જો કેવા મસ્ત મજાના રમે છે ને. બાકી જમાવટે કોઈ કપલ મતલબ કે એકબીજાની વાતો સીધું કરે છે. કોઈ ફ્રેન્ડ્સ છે, કોઈ ઓલું છે મતલબ ફ્રેન્ડ્સ છે તો એકબીજા સાથે વાર્તાલાપ કરે છે. બરાબર, તો કોઈ છે એ રમે છે. જો નાની છોકરી છે વાહ વાહ ધોળી આવે, અને ઓલી મોટી છોકરી છે એ તો આ વાહે વાહે દોડતી દોડતી દિના ના કરે. એ સાયકલ લઈને નીકળી ગઈ, નાની છોકરી વાહે વાહે દોડે છે. અને અહીંયા જે છે એ પાણી પીવા માટે છે. છું બધા લોકો અત્યારે રમવામાં અને મજા માણવામાં છે. મતલબ કે ફેમિલી સાથે ગાર્ડનમાં રમવા, અને મતલબ કે આજ લોકો જે આજે ખાય છે ને એ મતલબ કે હેકીને ખાય છે. કોઈ બનાવશે ને મતલબ કે એ બરાબર સોલા રાખે અને હેકી ખાય એ ખાય બધું. બાકી અત્યારે તો રમવાનું ટાયા જ જોવા જડે છે ભાઈ. મતલબ કે રમવામાં બીજી છે, કોઈ ફોનમાં બીજી છે.
અને હું છે એ ટ્રેઝર પડ્યો જા અહીંને આ છોકરી છે રનિંગ પણ કરતી જાય જો એના ભેગી એ મતલબ કે નાની છોકરી છે તો એ રનિંગ કરતી જાય મસ્ત મજા જો કરીને દોડતી જાય. અને અહીંયા જુઓ આ એક જ કલર મતલબ કે બધા હાઈફાઈ બંગલોસ છે બરાબર અને હાઈફાઈ ફ્લેટ છે પણ કલર જુઓ કલર એક સરખો રાખ્યો હોય છે કોઈ ડિફરન્ટ નહીં હોય અંદરથી ભલે હોય પણ બારે બારથી એક સરખા જ રાખવામાં આવશે મકાન અહીંયા બાજુમાં જે મકાન બધા ખરખા જ જોવા જશે એમ નહીં કે આ બ્લેક છે ને આ વ્હાઇટ હોય ને ઇન્ડિયામાં હોય એ રીતના નહીં બધા ખરખા હવે ઇન્ડિયામાં પણ સિસ્ટમ થાય છે મતલબ કે અલગ અલગ ના કરે ખરખું જે બનાવે છે ભલે અંદરથી અલગ અલગ ઘરની ડિઝાઇનો બનાવે ગમે એ કરે પણ એક મતલબ કે એક જ કલર રાખે છે બીજો કલર નહીં એક જ કલર બરાબર છે. ઠંડીનો માહોલ મને લાગે છે અત્યારે ઠંડી અહીંયા પણ બધા અત્યારે શુક્ર શનિ છે ને એ શરીર માટે જ આપે છે મતલબ કે ફ્રેશ થવા માટે જ. અને જો અહીંયા રોડ ઉપર છે ને ઇઝરાયલના તિરંગા લગાડવામાં આવ્યા લાઈન સર કારણ કે સિટી મેન સિટી છે જેરુસલેમનો. નાના છોકરા સેમ જ આ કપલ છે એ અહીંયા આખું ફેમિલી છે સોરી કપલ નહીં પણ ફેમિલી જમવામાં બીજી છે કોઈ રીતના ફરવામાં બીજી છે. આ છે એના ફ્રેન્ડ્સ પાસે હમણાં વાતો સીધું કરે અને બે મતલબ કે અહીંયા હે ને એવું ને જેરુસલેમમાં જ બધી સિટીમાં શુક્રવાર અને શનિવાર હોય ને ત્યારે સ્પેશિયલ કોઈ પણ કામ હોય ગમે એ કામ હોય ને બધું કામ બંધ રાખવામાં આવે અને બધા હજી છે ને એ માઇન્ડને છે ને ફ્રેશ કરવા માટે થઈને કરતા હોય કામ ઓછું કરે છે કામ કરે જ નહીં જોકે શુક્રવાર અને શનિવાર જે છે એ એના ભગવાન માટે દે છે યહૂદી લોકો મેન જોવા જઈએ તો કારણ કે અહીંયા અરબીક પણ જે છે એવું નથી કે નથી રહેતા અરબીક પણ જે છે પણ યહૂદી લોકો છે ને એના જે ભગવાન એના માટે પણ દે છે અહીંયા. તો કંઈક આવું છે અહીંયા ઇઝરાયલમાં બરાબર. અને અહીંયા મોસ્ટ ઓફલી ખાલી ઇઝરાયલ જોવા જઈએ ને ઇઝરાયલની પબ્લિક આપણું ગુજરાતનો જે છે ને એ લગભગ 10મો ભાગ માંડ છે એવું છે અહીંયા. તો આજના બ્લોગમાં આપણે એટલું રાખીએ બરાબર. કાલે પછી નવો બ્લોગ ચાલુ કરશો અને આમને આમ મતલબ કે કાલે બીજો બ્લોગ મૂકશું તો આમને આમ મળીએ. હાલો જય હિન્દ જય ભારત જય વજરાજ.